લીલવાડા ચોમાસાની કીધું. ગુરુનો અર્થ એ છે જે જ્ઞાનમાં હવે આમ કીધું પ્રજ્ઞામાંથી જો હવે આને સદગુરુ પૂરું દાખલ છે. જ્ઞાનવાન ક્રિયાવાન હોય તે આચાર્ય ભગવાનનું ધ્યાન રાખીને કહી દીધું હતું. હવે તો જોઈએ. ભાઈ ચોટ લબ્ધી મારી આપ્યો ને તમે હે પાછો આપ્યું. આટલી મેં જો ભાઈ ચોટ તમારે પીવડે મારે તો સરસ સીધું. ચાલે इच्छामि खमासनो यूजांग्यारिसीय मत्तेणवन्दामि इच्छामि खमासनो यूजांग्यारिसीय मत्तेणवन्दामि क्षिपाद शुभराश्वरसिंहसंज्ञास्मि स्वामी सादासि इच्छामि वर्णयन्स्याय मत्तेणवन्दामि इच्छाग्रहणीश्वरं बुद्धिमन्त्रणायं खामिं इच्छां खामि विराय्यं जंकिंची अपत्यं परपत्यं भट्टे पाणिनो चलो चलावत्यासुनि समासंतर पासुनि पसाय जंकिंची मध्वविना परिणाम सम्ममा बायरुमत बेजनहं जनामि तस्मिन् इच्छामि लिपणा इच्छामि खमासमनो दीवुजां जय शिहाय मत्तेणवन्दामि इच्छाग्रहणीश्वरं वायन संदिशां इच्छं इच्छामि खमासं जय शिहाय मत्तेणवन्दामि इच्छाग्रहणीश्वरं वायन लेशं इच्छं इच्छामि खमासं जय शिहाय मत्तेणवन्दामि इच्छाग्रहण पसाय करी वायन नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये सब्बसाहणं एषो पञ्चनमुक्कारो सवपावपणासनमङ्गलाणं सर्वेषु ब्रह्मं हवै मङ्गलं नमो दुर्वाररागादिवैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः. સ્વપ્નમાં ઉત્પન્ન થયેલી સમસ્યા એનો ઉપાય સ્વપ્નમાં કરીએ અને એનાથી જે સમાધાન મળે, સ્વપ્નમાં ઉત્પન્ન થયેલી જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું આપણે પ્રતિકાર કરીએ અને એની સામે જે પણ આપણને સ્વપ્નમાં સમાધાન મળે. સ્વપ્નમાં જ સમસ્યા આવી છે, સ્વપ્નમાં જ તમે કંઈક પુરુષાર્થ કર્યો છે, સ્વપ્નમાં તમને એનું સમાધાન મળ્યું છે, તો એ સમાધાન એ પણ સ્વપ્ન છે કે બીજું કંઈ છે? એ રીતે વૈભાવિક દશામાં આવેલા જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના હલ ત્યારે તમે વૈભાવિક દશામાં કરો છો અને એનાથી તમને જે પણ શાંતિ મળે છે એ પણ વૈભાવિક છે. આ વાત એટલા માટે સમજવી જરૂરી છે કે સમસ્યાઓ અને પરિસ્થિતિ એને ઠાળે પાડવાના ચક્કરમાં
કે આટલું એક વખત પતી જાય પછી આપણે સ્વભાવની દિશામાં આગળ વધીએ. આટલી જવાબદારી પતી જાય અથવા તો આટલી એક સમસ્યા હલ થઈ જાય પછી આપણે આગળ વધીએ. આ ખ્યાલ જ બહુ ખોટો છે, કારણ કે તને જે સમાધાન મળવાનું છે કે તારી સમસ્યા છે બંને સ્વપ્ન છે. એના કારણે આપણે સ્વપ્નને વધારે ને વધારે લંબાવતા જઈએ છીએ. કેમ કે સમસ્યા તમારી સપનામાં છે, તમે ઠાળે પાડવાનો છે પણ સપનામાં જ પાડવાનો છો, તો તમે ઇનડાયરેક્ટલી સપનાને જ આગળ વધારવાનું ધપાવવાનું કામ કરી રહ્યા છો. અને આ સપનાને આગળ ધપાવતા ધપાવતા જીવન પૂરું થઈ જશે અને સત્ય ઉજાગર થવાનું રહી જશે. એટલે સ્વપ્નના સમાધાનમાં તો આપણો ઘણો સમય ગયો અને સ્વપ્નના સમાધાન કરવા માટે ઘણો સમય હજી જોઈશે, કારણ કે એક સમાધાન આવશે ને એટલી વારમાં 10 સમસ્યાઓ તો આવી જશે. હા, એટલે વૈભાવિકની જ વાત ચાલે છે. સપનું એટલે વૈભાવિક. વૈભાવિક દશામાં પેદા થયેલા જેટલા પણ પ્રશ્નો છે કે મને અત્યારે ચેલી નથી, એકવાર ચેલી થઈ જાય પછી જીવનમાં શાંતિ. તો આ જે સમસ્યા છે વૈભાવિક દશામાં આવેલું આ પ્રશ્ન વૈભાવિક દશાનો જે સ્વપ્ન દશાનો પ્રશ્ન છે, હવે એનું સમાધાન જે આવશે એટલે ચેલી થશે એ પણ એક સપનું જ છે. એનાથી જે શાંતિ મળી એ પણ એક સપનું જ છે. અને ચેલી થયા પછી નવા 10 પ્રશ્નો ઊભા થશે. કેમ કે એને સાચવવાની કેવી રીતે, એનું મન કેવી રીતે સાચવવું, અને એ બધા પ્રશ્નો અંતહીન પ્રશ્નો છે. એના જવાબમાં જિંદગી નીકળી જાય. એટલે ખરેખર સ્વપ્નમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નોના સમાધાનમાં ઘણો સમય જોઈએ, પણ સપનું તોડવામાં માત્ર એક સમય જોઈએ. અને જો સપનું તૂટી ગયું ને તો સમસ્યા જ નથી. સમસ્યા નથી માટે તમારે સમાધાન પણ નહીં કરવું પડે. સમાધાન નહીં કરવું પડે એટલે તમારે એનાથી મળનારી શાંતિ, એનાથી રાજી થવાની જે પણ ક્ષુલ્લકતા અને જે પણ તમારી પોતાની આંતરિક જે ક્ષુદ્રતા છે એ બધી ત્યાં પૂરી થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. કારણ કે સમસ્યા જ નથી, કારણ કે સપનું જ નથી. તો આપણને આમ રસ વધારે છે એમાં, સપનું રહે અને સ્વપ્નમાં સમાધાન થાય એમાં વધારે રસ કે સપનું તૂટી જાય એમાં વધારે રસ? સ્વપ્ન તૂટી જાય એના માટે આપણે તૈયારી નથી આપણી. સ્વપ્નું તો અનાદિકાળથી ચાલુ જ છે, ના આવે નહીં, સપનું ચાલુ જ છે. અખંડ પરંપરા સ્વપ્નની ચાલુ છે. પરંતુ એ સપનું છે એવી ખબર પડી એ જાગૃતિની સૌથી પહેલી દિશા છે. એ જાગૃતિનો સૌથી પહેલો અણસાર છે કે તમને ખબર પડી કે હું સપનામાં છું, અને પછી સપનું તોડવાની ઈચ્છા થાય, નહીં કે સપનામાં સમાધાન કરવાની ઈચ્છા થાય. સપનાનું સમાધાન જે પણ કરવા ગયા, સપનાની સમસ્યાઓને જે પણ ઉકેલવા ગયા, એનું સપનું લંબાયું છે, એનું સપનું આગળ વધ્યું છે, એનો સંસાર આગળ વધ્યો છે, એની વિભાવ દશા વધારે ગહન બની છે. જેને ખ્યાલ આવ્યો કે સપનું છે, આમાં આગળ વધાય જ નહીં, સપનું તોડવાનો પુરુષાર્થ કરવાનો હોય, સપનાની સમસ્યાઓના સમાધાનમાં પડાય જ નહીં. સ્વીકાર ભાવ કરનાર જ્યાં સુધી બહારનો છે ત્યાં સુધી સપનું છે. ફરીથી, સ્વીકાર ભાવ રાખનાર એ જો તમે છો તો સપનું છે. બહુ ઊંડી વાત છે. એટલે કે સ્વીકાર મેં કર્યો, તે મેં કર્યો એટલે કે તમે કર્યો એટલે સ્વીકાર થયો એમ. એટલે કે તમે સ્વીકાર કર્યો એનો તો જાણે તમે આખી પરિસ્થિતિ ઉપર અહેસાન ઊભો કરો છો કે તમે સ્વીકાર કરો, કે મેં બધું સ્વીકારી લીધું. અરે તે શું સ્વીકારી લીધું? તું સ્વીકારે કે ન સ્વીકારે એ એમ જ થવાનું. સ્વીકાર ભાવનો પણ કરતા ભાવ પેદા થાય છે. સ્વીકારનો પણ અહંકાર પેદા થાય છે. એટલા માટે ફરી કહેવાનું મન થાય છે કે આ બધા જ સ્વીકાર ભાવ, સાક્ષી ભાવ, જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ, આ જેટલા પણ
આધ્યાત્મિક ભાવ છે એ જ્ઞાન સત્તાના સ્પર્શ વગર વાસ્તવિક રીતે ઉદિત થતા જ નથી. માત્ર તમે કૃત્રિમ રીતે એનું અનુકરણ કરી શકો, પણ એ વાસ્તવિક ભાવ તો જ્ઞાન સ્વરૂપ સમજાયા પછી જ પેદા થાય. એના વગર જ્ઞાતા નથી સમજાયો તો જ્ઞાતા ભાવ કેવી રીતે સમજાશે? દ્રષ્ટા નથી સમજાયો તો દ્રષ્ટા ભાવ કેવી રીતે આવશે? સાક્ષી નથી સમજાયો તો સ્વીકાર ભાવ કેવી રીતે આવશે? હે? જ્યારે તમારા ભીતરમાં સંશ્લેષની ભૂમિકા છે, જ્યારે તમે જોવા માટે સમર્થ નથી, જોઈ શકો એવી તમારી અત્યારે સ્થિતિ નથી. તમારા ભીતરમાં રહેલો પરમાત્મા તો જોનારો જ છે, પણ એ પરમાત્માના સ્વરૂપમાં રૂપાંતરિત થવાની અત્યારે તમારી પાસે કળા નથી, અત્યારે તમારી પાસે સ્થિતિ નથી. અને તમે એક વૈભાવિક ફલક ઉપર જ ઊભા છો, તમે હું બનીને બેઠા છો, તમે વ્યક્તિત્વના ઢાંચામાં પૂરાયેલા છો, એમાંથી તમે છૂટતા નથી અને તમે જોવાની વાત કરો છો. ત્યારે એ જોવાના માધ્યમે પણ પોતાની જાતને છેતરવાનું થઈ શકે કે હું તો જોઉં છું, હું તો માત્ર જાણું છું, પણ અંદરમાં તો કેટલું બધું થઈ રહ્યું છે, ભીતર તો સળગી રહ્યું છે. એટલે પોતાની સ્થિતિ પોતાના સ્વરૂપને અનુકૂળ બને એ રીતનો પ્રયત્ન આદરવો જોઈએ અને પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવો. પોતાની સ્થિતિ પોતાના ભીતરમાં રહેલા પોતાના સ્વરૂપને સ્પર્શી શકે એવી શાંત ભૂમિકા અંદરમાં ઊભી કરવી જોઈએ અને પછી જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવો. એના વગર એ જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અભ્યાસ પણ આભાસ બને છે અને પોતાની જાતને ઠગવાનું સાધન બને છે. જ્યારે તમે જોઈ ન શકો, જ્યારે તમે જોઈ ન શકો ત્યારે તમે એમ વિચારો કે પ્રભુ મને જુએ છે. જ્યારે તમારી પાસે જોવાની શક્તિ નથી, તટસ્થ થઈને, સહજ થઈને, શાંત થઈને, નિરભિપ્રાય થઈને, નિર્વિકલ્પ થઈને તમારી પાસે જોવાની ક્ષમતા નથી, ત્યારે તમે પ્રભુ દ્વારા જોવાઈ રહ્યા છો આવો સ્વીકાર કરીને ત્યાં નમસ્કાર ભાવ કેળવવો, ત્યાં સંકોચ કેળવવો, ત્યાં લજ્જા કેળવવી એ માર્ગ છે. આપણે દેરાસરમાં જઈએ ત્યારે આપણે ભગવાનને જોઈએ છીએ કે ભગવાનથી આપણે જોવાઈ રહ્યા છીએ? ક્યારે આવું ક્યારે વિચાર્યું છે? આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યારે ભગવાન દ્વારા આપણે જોવાઈ રહ્યા છીએ, પ્રભુ આપણને જુએ છે, આપણે પ્રભુની દૃષ્ટિમાં એક દ્રશ્ય માત્ર છીએ. આપણી તમામ ગતિવિધિઓ પ્રભુના જ્ઞાનાલોકમાં દેખાઈ રહી છે. આ રીતે પ્રભુની નજરમાં આપણે સતત છીએ. આ રીતની 24 કલાકની ધારણામાં આપણે જીવી શકીએ છીએ. ખરેખર તો 24 કલાક પરમાત્માની આજ્ઞાનું વહન કરવું એ પરમાત્માની નજરોમાં આપણે 24 કલાક છીએ એ સ્વીકાર્યા વગર શક્ય જ નથી. નાનામાં નાનો વિચાર કરીએ, નાનામાં નાની ચેષ્ટા કરીએ, નાનામાં નાનું કાંઈ પણ કરીએ ત્યારે પ્રભુની નજરમાં છીએ, પ્રભુ જુએ છે. કેટલા કશાયો મંદ પડી જાય, સમર્પણ ભાવ કેવો ઉદિત થઈ જાય, શૂન્યતા કેવી પ્રતિભાસિત થઈ જાય. આલંબન તમારા ભીતરમાં નિરાલંબનની કેવી ભૂમિકા બનાવી હતી. તમે આલંબનને પકડો ને એના કરતાં આલંબન તમને જુએ છે એમ કરો. તમે આલંબનને પકડો છો ને પણ એ રીતે પકડો કે આલંબન તમને જુએ છે. આલંબનની નજરોમાં તમે છો, એની રેન્જમાં છો, તમે કાયમ તમે એની નિગરાણીમાં છો. એક પણ ક્ષણ તમે છટકી નથી શકતા. આવી સ્થિતિમાં જ તમે છો અને તમારે આ જ રીતે રહેવાનું છે. તો ધીરે ધીરે તમે પરમ સત્તાની છાયામાં, પરમાત્માની છાયામાં, તમારા ભીતરમાં પરમાત્માની પર સાક્ષી ઊભી થશે.
પરમાત્માની પર સાક્ષી ઊભી થશે તો પરમાત્માની આત્મસાક્ષી આવશે. હે? પરમાત્માની પર સાક્ષી એટલે બહાર રહેલા પરમાત્મા એમની સાક્ષીમાં જીવન જીવશો તો અંદરમાં રહેલા પરમાત્માનો સાક્ષી ભાવ પ્રગટ થઈ જશે. ભગવાન આપણને 24 કલાક જોઈ રહ્યા છે આટલો ખ્યાલ જ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે. ભગવાન આપણને 24 કલાક જોઈ રહ્યા છે આટલો ખ્યાલ જો તમને હોય 24 કલાક તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. બીજું કાંઈ એમાં પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બીજું કંઈ છે જ નહીં. માત્ર તમારી દૃષ્ટિમાં પરમાત્માની દૃષ્ટિ હોવી જોઈએ કે પરમાત્મા 24 કલાક જોઈ રહ્યા છે, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેમ કે પ્રોબ્લેમ ત્યારે આવે છે કે જ્યારે તમારી દૃષ્ટિ પરમાત્મા સિવાય બીજે કોઈ જગ્યાએ હોય છે. જ્યારે તમારી દૃષ્ટિ કોઈ ભૌતિક પદાર્થમાં, ભૌતિક વિષયમાં, બાહ્ય પૂતગલમાં, સંયોગોમાં, પર્યાયમાં હોય છે, જ્યારે દૃષ્ટિ જ તમારી પરમાત્મામાં છે તો પછી કોઈ પ્રશ્ન જ નથી આવતો, કોઈ સમસ્યા જ નથી. તો જ્યાં સુધી આપણે આપણી નજીક ન પહોંચીએ અને આપણે પોતાના સ્વભાવનો અભ્યાસ આદરવા માટે સક્ષમ ન બનીએ ત્યાં સુધી આપણે પ્રભુની નજરોમાં છીએ, પ્રભુના જ્ઞાનાલોકમાં છીએ. સતત પ્રભુ આપણને જુએ છે, પ્રભુથી આપણે જોવાઈ રહ્યા છીએ. આ રીતની આપણી સ્થિતિને આપણે સતત જો આપણી જાગૃતિમાં રાખીએ ને તો પણ આપણા જીવનના ઘણા પહેલુઓ ઓટોમેટિક બદલાયા કરે. આમ કોઈ એક વ્યક્તિની નજરમાં તમે 24 કલાક હો તો કેવું લાગે? હે? એ તો થાય તો ખબર પડે. દ્વેષ ભાવ થાય. કારણ કે એ વ્યક્તિ, સામેવાળો જે વ્યક્તિ છે એ કાં તો રાગવાળો છે, દ્વેષવાળો છે, મોહવાળો છે, વ્યક્તિત્વવાળો છે. પરંતુ જ્યારે પરમાત્માની દૃષ્ટિમાં 24 કલાક છીએ એવું જ્યારે આપણને સમજાય છે ત્યારે આપણું વ્યક્તિત્વ ઓગળવા લાગે છે, ત્યારે આપણા રાગ અને દ્વેષ પકડાવા લાગે છે, આપણને સમજાવવા લાગે છે અને આપણી સ્થિતિ પરમાત્માની સ્થિતિને અનુરૂપ બનવા માટે સહજ રીતે પ્રયત્ન આદરે છે. સહજ રીતે એ પોતે પોતાના એના તરફ ઢળવા લાગે છે. એટલે બે પાસા છે. સૌથી પહેલું પાસું એ છે કે પ્રભુ આપણને જુએ છે અને બીજું પાસું એ છે કે જે જુએ છે તે પ્રભુ છે. શું? પ્રભુ જુએ છે, આ પહેલું પાસું, અને બીજું પાસું કે જે જુએ છે તે પ્રભુ છે. બેમાં શું ફરક પડે? પ્રભુ જુએ છે તે બહારથી પોતાના તરફની વાત છે અને જુએ છે તે પ્રભુ છે તે ભીતરમાં રહેલા જ્ઞાન સત્તા સ્વરૂપ, ચૈતન્ય સત્તા સ્વરૂપ પ્રભુની વાત છે. તમારા ભીતરમાં જુએ છે કોણ? જાણે છે કોણ? કોણ જાણે છે? પ્રભુ જુએ છે. હા, પ્રભુ જુએ છે. એટલે અત્યાર સુધી તમે જોતા હતા ને, અત્યાર સુધી તમે જોતા હતા, હવે તમને કોણ જુએ છે? હવે તમને પ્રભુ જુએ છે. તો અત્યાર સુધી તમે દ્રશ્યને દ્રષ્ટા માનીને જીવતા હતા, તમે દ્રશ્યને દ્રષ્ટા માનીને જીવતા હતા અને દુનિયાના દ્રશ્યો તરફ તમારી નજર હતી. હવે તમે પ્રભુની નજરમાં, પ્રભુના જ્ઞાનમાં દ્રશ્ય તરીકે છો એવું તમને સમજાવવા લાગે કે પ્રભુના જ્ઞાનમાં આપણે છીએ. તમે દ્રશ્ય બની ગયા એટલે તમને એટલો બોધ થઈ ગયો કે તમે જેને દ્રષ્ટા માનો છો એ દ્રષ્ટા નથી, તમે જેને દ્રષ્ટા માનો છો એ તો દ્રશ્ય છે. એટલે એનું મૂલ્ય ખતમ થયું. પ્રભુ સતત આપણને જુએ છે આ ખ્યાલ આપણને દ્રશ્યમાં રહેલો જે દ્રષ્ટાનો બોધ છે એ ખતમ કરી નાખે છે. એ દ્રશ્યને દ્રશ્ય તરીકે ઉપસ્થિત કરી નાખે છે. એ માત્ર દ્રશ્ય છે, એ દ્રષ્ટા નથી. તો પછી ખ્યાલ આવે છે કે જો પ્રભુ પણ એને જુએ છે એનો અર્થ એ છે કે એ દ્રશ્ય છે અને દ્રશ્ય છે તો હું પણ એને, એ પણ મને પણ જણાય છે. તો આ બધું મને જે જણાય છે આ બધાને જ્ઞાનનો વિષય જે સત્તા બનાવી શકે છે એ મારા ભીતરમાં જે જોનાર છે, જે જાણનાર છે
એ પણ પ્રભુ છે. તો બહારના પ્રભુથી ભીતરના પ્રભુ કેવા ખુલ્યા? જે જુએ છે તે પ્રભુ છે. આ વાત જ્યારે સમજાય છે ત્યારે જે દેખાય છે એ બધું જ પૂતગલ છે. આ વાત પ્રતિષ્ઠિત થાય છે અને એની સાથે સમસ્ત પર સાથેનો પોતાનો આંતરિક જોડાણ તૂટી જાય છે અને જોડાણ તૂટતાની સાથે પોતાની પ્રભુતા, પોતાની પૂર્ણતા, પોતાની અખંડિતતા પોતાના ભીતરમાં અનુભવાય છે. એક વખત દેરાસરમાં આ રીતે જઈએ તો કેવું કે ભગવાન આપણા દર્શન કરે છે અને એ દર્શન કર્યા પછી ભગવાનની દૃષ્ટિમાંથી આપણે ક્યારે પણ ગાયબ નહીં થઈએ. હવે સતત પ્રભુની નજરમાં જ આપણે રહેવાનું. એક પણ ક્ષણ પ્રભુની નજરમાં આપણે નથી એવું નથી એવો ખ્યાલ 24 કલાક રહેવો જોઈએ. પ્રભુની નજરમાં આપણે નથી એવું નથી એવો ખ્યાલ 24 કલાક રહેવો. એટલે કે પ્રભુની નજરમાં સતત છીએ એવો ખ્યાલ 24 કલાક રહેવો. તમારી દરેક ચેષ્ટામાં કંઈક જુદાપણું આવી જશે. તમારા વિચારોમાં, તમારી ભાષામાં, તમારા વ્યવહારમાં, તમારા અધ્યવસાયમાં, તમારી વિચારધારામાં, તમારા જ્ઞાનના પ્રવાહમાં બધામાં ફેરફાર થઈ જશે. કેટલી સિમ્પલ વાત છે પણ કેટલી અદ્ભુત વાત છે. જો પ્રભુને આપણે જ્ઞાન સ્વરૂપ માનતા હોઈએ અને પ્રભુ પોતે પોતાના જ્ઞાનમાં મગ્ન છે એવા પરમાત્માના સ્વરૂપને આપણે અવગાહતા હોઈએ, સદ્ધહતા હોઈએ, સ્વીકારતા હોઈએ, તો પરમાત્માના જ્ઞાનમાં આપણે છીએ એ સ્વીકાર આપણને પરમાત્માના સ્વરૂપમાં જ લઈ જાય. પરમાત્મા જે સ્વરૂપનું સંવેદન કરે છે એ સંવેદનમાં આપણને પણ લઈ જાય. પરમાત્માના જ્ઞાનમાં તમારો સમાવેશ થઈ ગયો એટલે કે દ્રશ્ય તરીકે તમે પરમાત્માના જ્ઞાનમાં આવી ગયા. દ્રશ્ય તરીકે તો હવે તમારા માટે પણ તમે દ્રશ્ય જ બની ગયા અને તમારા માટે તમે દ્રશ્ય બની ગયા તો એનો અર્થ એ થઈ ગયો કે હવે એની સાથેનો તમારું જોડાણ તૂટી ગયું. એ હું સાથેનું જોડાણ તમારું તૂટી ગયું અને તૂટી ગયું તો હવે તમારું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન બંનેનું જ્ઞાન સરખું થઈ ગયું. એક સરખું થઈ ગયું. કેમ કે પરમાત્માના જ્ઞાનમાં પણ તમે દ્રશ્ય હતા અને હવે તમારા જ્ઞાનમાં પણ તમે દ્રશ્ય બની ગયા. તો જ્ઞાન બંનેનું સરખું થઈ ગયું. તો આ રીતે પરમાત્માના જ્ઞાનની અનુભૂતિમાં પોતાના જ્ઞાનની અનુભૂતિ થાય એ પરમાત્માની ભક્તિ દ્વારા, પરમાત્માની શરણાગતિ દ્વારા, પરમાત્માના સમર્પણ દ્વારા સમાપત્તિ સુધી પહોંચવાનો માર્ગ છે. ભગવાનની આજ્ઞા આમ છે ને એ વિચારવું બહુ સહેલું છે પણ ભગવાનની નજરમાં 24 કલાક છું આ વાત છે ને કઠિન છે. કારણ કે ત્યાં પ્રામાણિકતાનો પ્રશ્ન આવે છે. ત્યાં પોતાની સંપૂર્ણ અસ્મિતાને ખતમ કરવાનો પ્રશ્ન આવે છે. વ્યક્તિત્વના વિલોપનો પ્રશ્ન આવી જાય છે. કેમ કે તમે કેટલા તુચ્છ બની ગયા, એકદમ તુચ્છ બની ગયા. તમે હવે માત્ર એક દ્રશ્ય બની ગયા, એનાથી વધારે તમારી કોઈ સીમા નથી. આ રીતે આપણે સતત જોવાઈ જઈએ, સતત આપણે પરમાત્માની દૃષ્ટિમાં વિષય બની જઈએ, દેખાઈ જઈએ, દેખાતા રહીએ અને માત્ર એક દ્રશ્ય તરીકે સીમિત થઈ જઈએ અને આપણો બધો જ અહંકાર ખતમ થઈ જાય અને આપણે પણ આપણા પોતાના હુંના દ્રષ્ટા બની શકીએ, માત્ર એના સાક્ષી બની શકીએ અને અંદરથી નિરાળા બની જઈએ, અંદરથી આપણે અલિપ્ત થઈ જઈએ. આવી સ્થિતિ માત્ર એક આયામ પલટવાથી આવતી હોય અને એનું ફળ સમ્યક દર્શન હોય. એનું ફળ અનંત જન્મોની રખડપટ્ટી ઉપરનો વિરામ હોય. એનું ફળ સમસ્ત તૃષ્ણાઓનો અંત હોય. એનું ફળ અંતર્મુક્તા હોય.
તો આવા આયામનો વ્યાયામ કેમ ન કરાય? જ્ઞાન જોવા માટે નથી, જ્ઞાન જોવા માટે નથી, જ્ઞાન હોવા માટે છે. હોવામાં તમને હોવાનું એડ્રેસ મળે એ માટેની નિશાની છે જોવું. તમને હોવાનું એડ્રેસ મળે એ માટેની નિશાની છે કે જોવું અને જાણવું એનું લક્ષણ છે. પણ જોવાને જાણવા માટે જ્ઞાન નથી, જ્ઞાન હોવા માટે. આ વાત સમજાવી બહુ સૂક્ષ્મ છે. હે, સમજાવો. દુનિયામાં કુલ મળીને 6 પદાર્થ છે. ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશાસ્તિકા, પૂતગલાસ્તિકા, જીવાસ્તિકા, કાળ. તો એ 6 પદાર્થમાં હોવું છે કે નહીં? એવી રીતે આપણું પણ હોવું તો છે જ, કેમ કે આપણે પણ એક દ્રવ્ય છે, આપણે પણ એક વસ્તુ છે. તો આપણા હોવાનું એડ્રેસ આપણને પોતાને આપવું હોય કે મારું હોવું જ્યાં વર્ણગંધ રસ સ્પર્શ છે ત્યાં નથી, પણ મારું હોવું જ્યાં જોવું અને જાણવું છે ત્યાં છે. ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગુ છું? એ એડ્રેસ આપવા માટે એ જોવું વાત છે, પણ હકીકતમાં જોવા અને જાણવા માટે જ્ઞાન નથી, હોવા માટે. હોવામાં ઠરવા માટે જ્ઞાન છે, હોવામાં હોવા માટે જ્ઞાન છે, હોવાને જોવા માટે જ્ઞાન છે, હોવાને જોવા માટે જ્ઞાન છે, હોવાને જાણવા માટે જ્ઞાન છે. પરંતુ આપણે કેવું કરીએ છીએ? જોવા અને જાણવાને હોવું માનીએ છીએ. જોવું અને જાણવું એને આપણે અસ્તિત્વના સ્તરે તો સમજ્યા જ નથી. એને આપણે સમજ્યા છીએ માત્ર વિષયના સ્તરે, ઓબ્જેક્ટના સ્તરે, પ્રતિબિંબના સ્તરે, બાહ્ય પૂતગલોના સ્તરે જ જોવું અને જાણવું સમજ્યા છીએ. તો જ્યારે જોવું અને જાણવું એ જ આત્માનું લક્ષણ છે એવું જ્યારે આપણે માનીએ અને જો એને અસ્તિત્વના સ્તરે ન સમજીએ તો આપણી વૈભાવિક રાગ દશા, વિકલ્પ દશા એને જ આપણે જ્ઞાન અને દર્શન તરીકે ઓળખાવી દઈએ અને પરિણામે એને જ આત્મા માનવાની ભૂલ કરી બેસીએ અને જેનું શુદ્ધ સ્વરૂપ હોવામાં છે ત્યાં ઠરવાની જગ્યાએ પૂતગલની સાથે જોડાણ કરીને આપણે વધારે ભટકવાનું કામ. મોટા ભાગે એવું થાય કે જુઓ એટલે જોવામાં પાછો બહાર પડે, જાણો તો જાણવામાં પાછો બહાર પડે. અરે ભાઈ, જાણવાનું, પરને જાણવાનું, ઈચ્છાથી જાણવાનું, અભિપ્રાયથી જાણવાનું, પ્રયત્નપૂર્વક જાણવાનું, આ બધો જ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. જ્યાં પ્રયત્ન વગર, ઈચ્છા વગર, અભિપ્રાય વગર, વિકલ્પ વગર, કોઈ પણ જાતના આયામ વગર, આયાસ વગર, અધ્યાસ વગર જ્યાં જાણવું સહજ છે, એ સહજતા જેની અંદર છે એવું હોવું એ તારો સ્વભાવ. એ હોવાને સમજવા માટે જોવાની વાત છે, નહીં કે જોવાની અંદર હોવું માનવાની વાત છે. જોવું અને જાણવું, પણ એ જોવું અને જાણવું કઈ બાજુ ખુલે છે? જોવું અને જાણવું જો બહાર ખુલે છે તો ફરી તમે અનંતકાળથી જે કરતા આવ્યા છો એ જ કરવાના. આવા ઘણા નમૂનાઓ છે કે પરમાર્થને જાણ્યા વિના આખો દિવસ જોવું અને જાણવું કરે, પરંતુ એ જોવું અને જાણવાની બધી ચેષ્ટા બહિર્મુખ થાય અને એનાથી કેવળ બહિર્મુખતા જ પોષાય, અંતરનો માર્ગ ખુલતો નથી. જ્ઞેયાકાર ઈચ્છા, જ્ઞેયાકાર કે જ્ઞાનાકાર, જ્ઞેયાકાર, જ્ઞાનાકાર અને જ્ઞેય આ બધું એક જ સમયમાં સમજાય છે. એટલે જ્યારે જ્ઞેયાકાર સમજાય છે ત્યારે જ્ઞેય પણ સમજાય છે, ત્યારે જ્ઞાનાકાર પણ સમજાય છે.
એક સાથે જો સામે ઘડો પડ્યો છે એ જ્ઞેય છે, એ ઘડાનો આકાર એ જ્ઞાનમાં છે તે જ્ઞેયાકાર છે, અને એને જાણવાની જે ક્રિયા થઈ એ જ્ઞાનાકાર છે. તો જ્ઞેય, જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર ત્રણે એક જ કાળમાં સમજાય છે. હવે એમાં જ્યારે સમજાય છે ત્યારે આ ત્રણે ત્રણ એને ગૌણ કરતા જે પ્રકાશક સ્વભાવ છે એને જ્ઞાનીઓ જ્ઞાન કહેવા માંગે છે. એટલે કે જ્ઞેય એ પણ જ્ઞાન નહીં, જ્ઞેયાકાર એ પણ જ્ઞાન નહીં, અને જ્ઞેયાકારને એક સમય માટે જાણવાની જે ક્રિયા છે એ પણ જ્ઞાન નહીં, પરંતુ એ જે અનુગત એવી જે પ્રકાશકતા છે કે જેની હયાતીમાં, જેની ઉપસ્થિતિમાં તમને બોધ થાય છે, એ બોધનું જે અખંડ સ્વરૂપ છે એને જ્ઞાનીઓ જ્ઞાન કહેવા માંગે છે. અને ત્યાં તમે પહોંચો, ત્યાં તમે પરિણમો, ત્યાં તમે એકાકાર થાવ, અને પછી તમને જ્ઞાનાકાર દેખાય, પછી તમને જ્ઞેયાકાર દેખાય, પછી તમને જ્ઞેય દેખાય, તો એને જ્ઞાતા ભાવ કહેવાય, એને દ્રષ્ટા ભાવ. જ્ઞાન સામાન્યને સ્પર્શ્યા વિના માત્ર જ્ઞાન વિશેષને, જ્ઞેયાકારને કે જ્ઞેયને જાણવાથી જ્ઞાતા ભાવ આવતો નથી. એને જ્ઞાતા ભાવ માનવો નહીં. જ્ઞાતા ભાવ ન આવે ત્યાં સુધી જ્ઞાતા ભાવ કરવો નહીં. જ્ઞાતા ભાવ ન આવે ત્યાં સુધી જ્ઞાતા ભાવ પ્રેક્ટિસમાં જ્ઞાનને સમજવાની અને જ્ઞેયના મિશ્રણથી પોતાની જાતને પૃથક કરવાનો જે અભ્યાસ છે, જેમાં વૈરાગ્યની જરૂર પડે છે, જેમાં ઉપશાંતતાની જરૂર પડે છે, જેમાં વિરક્તતાની જરૂર પડે છે, એવો જે અંતર્મુખી અભ્યાસ છે એ અભ્યાસ જ ત્યારે મહત્વપૂર્ણ છે. જ્ઞાન સત્તા જ્યારે સ્પર્શાશે ત્યારે જ્ઞાતા ભાવ તમારે કરવાની જરૂર નથી, પ્રગટ થઈ જશે. પ્રગટ તો જ્ઞાન સત્તા સમજાય, અને એ સમજાય એ માટે બાકી બધે ચારે બાજુથી તમારી ચેતના સમેટાય, એ પુરુષાર્થની વધારે મહત્તા છે, નહીં કે જ્ઞાતા થવાની મહત્તા છે, નહીં કે દ્રષ્ટા થવાની મહત્તા. સમેટાવા લાગવું અને સાથે સાથે પોતાની જે જ્ઞાન સત્તા છે એને સમજવાનો પ્રયત્ન કરવો, આ બંને કામ એક સાથે થાય એ જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ પૂર્વેનો વાસ્તવિક અભ્યાસ છે. નહીં, માનવાનું કાંઈ જ નહીં. આપણે માનવાની વાત જ નહીં, જાણવાની જ વાત છે. માનવાની વાત મુસલમાનમાં છે. મુસલમાનો કે બધું માની લો, કુરાનમાં લખ્યું છે માની લો, આપણે તેમ કહીએ તો જાણી લે. સોચા જાણી બધું જાણવાની વાત છે. તું જાતે જાણ, જાતે સમજ, જાતે તું પોતે નજીક જઈને, રૂબરૂ જઈને એનો અહેસાસ કર, એક્સપિરિયન્સ કર. અહીંયા માત્ર માની લેવાની વાત જ નથી. જાણીને, તત્વને સમજીને, તત્વને સ્પર્શીને, જ્યાં સુધી તને તત્વ સ્પર્શાય નહીં ત્યાં સુધી પણ જ્ઞાનીઓ એમ કહે છે કે તારે અંધશ્રદ્ધાથી નહીં માનવાનું. જે પદાર્થ યુક્તિગ્રાહ્ય છે એને શ્રદ્ધાથી નહીં માનવાનું. જે પદાર્થ યુક્તિગ્રાહ્ય છે, યુક્તિગ્રાહ્ય એટલે કે તર્કથી ગ્રાહ્ય છે, એ પદાર્થને તારે આંખ નીચીને શ્રદ્ધાથી નહીં માનવાનું. એમાં તારે તારી બુદ્ધિ લગાડવાનું, તર્ક કરવાનો, અને તર્કથી પ્રતિષ્ઠિત થવું જોઈએ કે આ માર્ગ સાચો છે, આ બરાબર છે. અને પછી એમાં પોતાની ગતિ થાય, એમાં પોતાની રતિ થાય, અને આગળ જતાં અનુભૂતિ થાય, અને ત્યારે પછી અનુભવીને પોતે માને. અનુભવ્યા વગર તર્કથી માને, યુક્તિથી માને, એ વ્યવહારથી સમ્યક દર્શન છે. અને જ્યારે અનુભૂતિથી માને ત્યારે નિશ્ચયથી સમ્યક દર્શન. કોઈ પણ ઘટના ઘટે ત્યારે તમે ત્યાંથી ગાયબ થઈ જાઓ, કેમ કે જ્યાં સુધી જ્ઞાતા ભાવ આવ્યો નથી અને જ્ઞાતા થવા જશો તો જોઈ જોઈને વધારે દાજશો. એના કરતાં જે પરિસ્થિતિ બની રહી છે એ પરિસ્થિતિમાંથી તમે ડિટેચ થઈ જાઓ.
તમે ગાયબ થઈ જાઓ, તમે ત્યાંથી ગુજરી જાઓ, જાણે કે આ દુનિયામાં જ નથી તમે. એ સ્થિતિ પર તમે આવી જાઓ. જેમ જેમ તમે ડિટેચ થશો અને એ સ્થિતિમાં પોતાના જ્ઞાન સત્તાને, ચૈતન્ય સત્તાને, પોતાના સહજ ભાવે પોતાની અનુભૂતિઓને પણ સમજનાર અને જાણનાર એવા પોતાના ચેતન તત્વને કંઈક અંશે સમજવાનો પ્રયત્ન થાય. આ બાજુથી સમેટાઈ ગયા અને બીજી બાજુ કેવળ સત્તા રૂપે, ચૈતન્ય સત્તા રૂપે તમે પોતાને સમજવાનો પ્રયત્ન આદરો છો, તો એક બંને બાજુથી તમને સપોર્ટ મળે છે. એક બાજુથી તમે જે બહાર જતા હતા એ તમે સંપૂર્ણપણે અંદર આવી ગયા અને બીજી બાજુ તમારું બધું જ ફોકસ માત્ર જ્ઞાન તરફ છે. તો વાત બને છે, ધીરે ધીરે એ વસ્તુનો ઉઘાડ થાય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ઘટના ઘટે છે કે તમને વાત સમજાય છે. અને જ્યારે જ્ઞાન સત્તા સમજાય છે પછી તમે ન રહ્યા અને પછી તમે પરિસ્થિતિ ઉપર નજર કરો છો, તેમાં તમારે એ પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ રહેતો નથી. કેમ કે તમે કોણ છો? હવે કોણ છો? તમે હવે તમે નથી, તમે હવે જ્ઞાન સ્વરૂપ છો. અને જે અરૂપી પદાર્થ છે, જેને રૂપી પદાર્થ સાથેના સંબંધમાં કોઈ શક્યતા નથી, તો જ્યારે તમે અરૂપી થઈને રૂપી વિશ્વને જુઓ છો, ત્યારે એ પદાર્થો કે ઘટનાઓ કે પરિસ્થિતિઓને જોતી વખતે અંદરમાં કોઈ હડકંપ મચતો નથી. કેમ કે સંબંધ જ નથી. એને જ્ઞાતા ભાવ કહેવાય, એને દ્રષ્ટા ભાવ. ચોથે ગુંઠાણે અવશ્ય આવી જાય. પણ એક વાત સમજવાની છે અહીંયા કે ચોથે ગુંઠાણે આંચકા લાગતા હોય છે, પરંતુ એ આંચકા એને પરિસ્થિતિઓ જોવાના કારણે નથી લાગતા, પરંતુ પૂર્વકર્મના ઉદયના કારણે એ આંચકાઓ લાગે છે. પણ એ આંચકાઓને સંબંધ વગર પોતે જોઈ શકે છે. ચોથે ગુંઠાણે શ્રેણિક મહારાજા તાલપુટ વિષની વીંટી ચૂસી ગયા. તો ભીતરમાં ભય તો જાગેલો, ભીતરમાં પુત્રને પિતૃહત્યાનો દોષ ન લાગે એવી કોઈક ધારણા હતી. મગધના સમ્રાટની વાત હતી મનમાં ક્યાંક. પરંતુ આ બધો જ જે હડકંપ મચ્યો એ એમને પોતાના કારણે નહોતો આવેલો, એ પૂર્વકર્મના ઉદયથી આવેલો. અને એને પોતે જોઈ શકે અને એ જોઈ શકે ને હડકંપથી હડકંપ ન થાય એટલી સ્થિતિ હતી. એટલે જે પણ ખાધું, જે પણ કર્યું, એ બધું જે થઈ રહ્યું હતું ને એને પોતે જોઈ શકે એટલી પોતાની પૃથક સ્થિતિમાં હાજર હશે. ઉદય વિચરે ઉદય પ્રમાણ, જેવો ઉદય હોય એ પ્રમાણે ચાલે. સમ્યક દ્રષ્ટિ જીવો ઉદય પ્રમાણે ચાલે છે. સમ્યક દ્રષ્ટિ હોય તો ભળે નહીં. હા, ત્યારે તો એને પોતાના મનને અતિ સંકલેશમાં હોય તો સત્સંગથી, ચિંતનથી, ભાવનાથી પાસિત કરવું જોઈએ. સામાન્ય અને મધ્યમમાં હોય તો પોતે સાધનાના અભ્યાસના બળે પોતાને અંદરથી ત્યાંથી ગાયબ કરી નાખે, ત્યાંથી ડિટેચ થઈ જાય, મરી જાય. ટૂંકમાં મૃત્યુનું અનુકરણ કરતા આવડવું જોઈએ. એક વાત ધ્યાનમાં રાખજો કે ફિલિંગ બધી ઉપયોગને આધીન છે. ઉપયોગ ન હોય તો ફિલિંગ ના હોય. આ નિયમ છે. ફિલિંગ બધી જ ઉપયોગને આધીન છે. અને જો ઉપયોગ તમારો સમેટાઈ ગયો અને સંકોચાઈ ગયો તો ધીરે ધીરે ફિલિંગ પણ તમારી રસાતળ જતી રહેશે. અને કદાચ ફિલિંગ કદાચ થોડી ઘણી બચે પણ ખરી ને, એનું પણ મૂલ્ય નહીં. એ ફિલિંગ પણ તમને સાચી નહીં લાગે, એ ફિલિંગ પણ તમને ભ્રાંત લાગશે અને ભ્રામક લાગશે. સૌથી સારો ઈલાજ તો એ છે કે મરી જતા આવડવું જોઈએ.
જેને મરી જતા આવડે છે, મરો રે ભાઈ મરો, મરણ હે મીઠા. ગોરખનાથજીએ આ ગાયું છે કે મરવું જોઈએ, રોજ મરવું જોઈએ. કેમ કે તમે જીવો છો માટે સમસ્યા છે. અગર તમે જીવતા નથી તો કોઈ સમસ્યા જ નથી. તો એ મરવાની વાત એટલે આત્મહત્યાની વાત નથી, પરંતુ તમે જે અનુભૂતિ લઈને બેઠા છો કે આ હું છું, આ હું છું, ફલાણો છું, ઢીકણું છું, એ બધી જ અનુભૂતિઓનું મર્ડર કરવાનું છે. એ છો જ નહીં, તમે મરી જાઓ, અંદરથી સમાપ્ત થઈ જાઓ કે તમે છો, એ વાત જ ભૂલી. જેટલા જીવશો એટલા મરશો, જેટલા મરશો એટલા તરશો. જેટલા જીવશો એટલા મરશો, અને જેટલા મરશો એટલા તરશો. તો જ્યારે ખબર પડે ત્યારે મરી જવાનું, પછી કાંઈ નહીં બોલવાનું, આટલું નક્કી કરો. જ્યારે ખબર પડે ત્યારે મરી જવાનું, તો બીજી ઘટના નહીં ઘટે, ત્રીજી ઘટના નહીં ઘટે. ધીરે ધીરે બળ આવશે. જેની પાસે મરવાનું બળ છે એની પાસે જ જીવવાનું બળ છે. જે મરી શકે જ જીવી શકે. હા, બધી જ બહારની છે, આપણે જ બહારના છે. એટલે આપણે પોતાની જાતને જ વોશિરાવી દેવાની છે. અપ્પાણમ વોશિરામી એ મૃત્યુનું સૂત્ર છે. અપ્પાણમ વોશિરામી એ મૃત્યુનું સૂત્ર છે. મરી જવાની જ વાત છે, અંદરથી મરી જવાનું. તમે છો જ નહીં તો પછી ઘટના શું, અસર શું, વાત શું, કોઈ વાત જ નથી. આમ કેવું કહેવાય કે આપણે મર્યા પછી આપણને કોઈ ચિંતા જ ન હોય. આપણે મર્યા પછી આપણને કોઈ ચિંતા જ ન હોય. જ્યારે જીવતા હોય ત્યારે જ બધી ચિંતા હોય. તો આમ શું કરવું જોઈએ? મરી નથી જવાતું. મરવા માટેની પ્રેક્ટિસ કરવી પડે. મરવું એ કળા છે. મરવું બહુ મોટી કળા છે. હે, જીવતા રહેવું એટલે કે વ્યક્તિત્વ રૂપે ધબકવું, અહંકાર તરીકે મૂર્તિમંત રહેવું. તો એ તો મિથ્યાત્વ જ છે. કશાયોનો બાપ છે. અનંતાનુબંધી ત્યાં હાજર છે. સમર્પણનો અર્થ છે ગુરુ પારતંત્ર્ય, અને ગુરુ પારતંત્રનો અર્થ છે મરી જવું. શિષ્ય બનવું એટલે મરી જવું. અને આ એક ગઢ છે, આ એક આર્ટ છે, આ એક કળા છે. તો આપણી વાત ચાલે છે એકવાર મરી જાઓ પછી કરો. મર્યા પછી કરશો તો એ તમારું નહીં હોય. મર્યા વગર કરશો તો બધામાં કરતા ભાવ પેદા થઈ જશે. એકવાર મરી જાઓ પછી તમને બહુ એના આંચકા નહીં લાગે, પછી તમને એના બહુ આફ્ટર શોક નહીં આવે. ઠીક છે, થયું તો એ ઠીક છે, ન થયું તો એ ઠીક છે, કંઈ વાંધો નહીં, ચાલે બધું. હે, મરવા માટે આપણને સૌથી સરસ આલંબન મળ્યું છે અપ્પાણમ બોસિરામ. મરવા માટે આપણને સૌથી સરસ આલંબન મળ્યું છે નમો પદનું. મરવા માટે આપણને આલંબન મળ્યું છે પરમાત્માના દેરાસરની અંદર માથું ટેકવવાનું. મરવા માટે આલંબન મળ્યું છે ગુરુ પ્રત્યેના સમર્પણ. આ બધા જ મરવાના સાધન છે. આ બધી મરવા માટેની જગ્યા છે, એટલે કે તરવા માટેની જગ્યા. તો જ્ઞાતા ભાવ એને પહેલાં પ્રભુના તરફથી ખોલવા દઈએ. પ્રભુનો ખુલેલો જ્ઞાતા ભાવ છે ને, એના માધ્યમે આપણે જોડાઈએ, અને પછી ભૂમિકા આપણી ઘડાય, કશાયો મંદ થાય, અંતર્મુક્તા પ્રગટ થાય, બહિર્મુક્તા તૂટી જાય, હૃદય શાંત બની જાય, બધો જ અંદરનો રાગ ઓસરી જાય, અને પછી આપણા ભીતરમાં રહેલી જે જોવાની અને જાણવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે, એના
આ રીતનો એક પ્રયોગ એ આપણા જીવનમાં પ્રામાણિકતાથી લઈને પ્રતીતિ સુધીનો વિકાસ કરે છે. પ્રભુ આપણને જુએ તો પ્રામાણિકતાનો વિકાસ છે, અને જે જુએ છે તે જ પ્રભુ છે તો પ્રતીતિનો ઉઘાડ છે. શું એકથી શૂન્યતા પ્રગટે છે. પ્રભુના આલંબને તમે દ્રશ્ય કોટીમાં છવાઈ જતા રહો છો. તમારું મહત્ત્વ તમારી દૃષ્ટિમાંથી પણ શૂન્ય થવા લાગે છે. એટલે પ્રભુ મને જુએ છે એ શૂન્યતા પેદા કરે છે, અને જુએ છે તે પ્રભુ છે આ પૂર્ણતા પ્રગટ કરે છે. નહીં, હું વિશેષ દ્રશ્ય છું એમ નહીં. જે હું છે ને એ માત્ર દ્રશ્ય જ છે. એટલે હુંની વિશેષતા નથી, દ્રશ્યની સામાન્યતા લાવવાની. દ્રશ્ય તરીકે હુંની સામાન્યતા લાવવી અને પોતાની દૃષ્ટિમાં પણ ધીરે ધીરે એનું વિશેષપણું ઓસરી જવું એ શૂન્યતાને પ્રગટાવવાનો માર્ગ છે. તો પ્રભુ મને જુએ છે. પ્રભુના જ્ઞાનના સાચા વધામણા આ છે, પ્રભુની વાસ્તવિક પૂજા આ છે કે પ્રભુના જ્ઞાનના આલંબને આપણે કર્તા તરીકે, વ્યક્તિત્વ તરીકે, અહંકાર તરીકે ઊભા રહેવાની આપણી અનંતકાળની જે અક્કડ છે તે તૂટી જાય અને એક સામાન્ય દ્રશ્યમાં ફેરવાઈ જઈએ, અને આપણે પણ આપણી નજરમાં એક દ્રશ્ય બની જઈએ, અને ત્યાંથી આપણે ઉપર ઉઠી જઈએ, અને પછી ખ્યાલ આવે કે આ બધું એક દ્રશ્ય છે. તો ભીતરમાં જે જોનાર છે, જે જાણનાર છે, જે માત્ર હોવારૂપ છે, જે માત્ર બિંગ રૂપ છે, જે માત્ર સત્તારૂપ છે તે પરમાત્મા છે. તો આ રીતે પરમાત્માથી પરમાત્મા સુધીની યાત્રા આપણા જીવનમાં પ્રામાણિકતાથી લઈને પ્રતીતિનો વિકાસ કરે. એ જ અભ્યર્થના ચિનાગના વિરુદ્ધ કંઈ પણ. ಛಾಮಿ ಮತ್ತಮಣ ಮಂದಿಗುಜಾಮ ಸಿಹಿಯಾಯಿ ಮತ್ ಏಣಿ ಛಾಮಿ ಕಮಸಮಣ ಮಂದಿಗುಜಾಮ ಸಿಹಿಯಾಯಿ ಮತ್ ಏಣೊಂದಾಮಿ ಇಚ್ಛಕಾರ ಶುಭರಾಯ ಸುರಬಸೈದಾದ ಸುಖ ಸಂಯಮಿನಾಥ ಸ್ವಾಮಿ ರಾಧಾ ಛಾಮಿ ಮತ್ ಸಿಹಿಯಾಯಿ ಮತ್ ಏಣೊಂದಾಮಿ ಇಚ್ಛಾಕರಂ ಶನಿ ಶ್ರವಣ ಅಗುಟ್ಟು ನಿರಂತರಣ ಕಾಮಿನಿ ಇಚ್ಛಂ ಕಾಮಿ મીરાઈએ જંકિંચી અપત્યમ પ્રપત્યમ બત્તે બાણી વિચાર ચલાવતા સમાસના અંતરવાસો વિવાસાય જંગીની મધ્ય વિના વિના સુમમાં બાયરોમાં તુબ્બે જણાવ અહમ ન જણામી તસન ઈચ્છામી લુગડામ ઈચ્છામી ખમાસમું બંદી ઉજામ જ્ઞાન શિહિયાય મત એણ મંદામી સુખ સાદામાં છોજી. રોજ એકાદ પ્રયોગ બતાડવામાં આવે છે. એ પ્રયોગ 24 કલાકમાં 4 કલાક પણ જો આદરવામાં આવે તો અવશ્ય આંતરિક વિકાસ અને આંતરિક ઉઘાડ અને એના માધ્યમે બહિર્મુક્તાનો કંઈક રાસ અને અંતર્મુક્તાનો કંઈક વિકાસ થાય. માત્ર 1 કલાક આપણે સાંભળી લઈએ અને પછી 24 કલાકમાં જો એનું પ્રયોગાત્મક સ્વરૂપ ન અપનાવીએ તો આ બધી જ વાચનાઓ એ માત્ર કિનારા ઉપર અથડાયેલા મોજા જેવી થઈ શકે છે. માટે આને પ્રયોગાત્મક સ્વરૂપમાં લેવા જેવું છે. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. રવિ તિલકનો એકાદ વખત લાભ આપો. ચોક્કસ સવાલ વધારો ચોક્કસ Gracias.
મળશે ના નહીં પાડો આ પોલીસને કોડ આમાં તો મંદિર તારીખ ડલી ગયા મંદિરથી સો સિદ્ધ બધું સિદ્ધની સાક્ષી બરાબર છે આ ઘટને મેં જોડ્યું સીસીટીવી કેમેરામાં છું સતત આપણે બોલીએ છીએ ને અર્યંત સખિયમ સિદ્ધ સખિયમ બોલીએ જ છીએ એ આપણે પેલી જ્યારે અંતિમ પેલું કરાવીએ કદાચ ઓછું હોય તો ચાલો કીધું ને 3 જણની કોશિશ કરો તો એક મારા ઘરે કીધું છે 3 જણ અમારા ગ્રુપના છે અને હા પાડી છે કેવું